જોઈ રહ્યા છો કે અત્યારે જે અમારી લડત ચાલુ જ છે બેનો દીકરીઓની સ્વાભિમાનની. હવે અત્યારે તો મને એવું નથી લાગી રહ્યું કે સ્વાભિમાનની લડત ચાલુ છે. જે રૂપાલાભાઈએ બફાટ કરી હતી પણ રૂપાલાભાઈનો તો વિરોધ રહેશે જ, પણ જે અત્યારે આવી ગયું છે એ રાજકારણ આવી ગયું છે. હવે અત્યારે પક્ષ આવી ગયા છે ભાજપ ને કોંગ્રેસ. તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડાઓ વિશે બોલ્યા છે રાહુલ ગાંધી, અને ઉમેશભાઈ પણ બોલ્યા છે. તો રાહુલ ગાંધીને હું પૂછવા માંગુ છું, પેલા આપનું મોસાળ મને કહો કે કઈ જગ્યાએ છે, અને ઉમેશભાઈને પણ પૂછવા માંગુ છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે, તો એ કઈ શાક બકાલું તો વેચતા નતા, તો એને જેલમાં નાખવામાં આવ્યા. તો વિરોધ બધાનો કરવો જોઈએ, અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈએ ભર્યું ન ભરવા દેત ને ત્યાં સુધીની ક્ષત્રિય સમાજની લડાઈ હતી. અત્યારે ક્ષત્રિય સમાજને હાથો બનાવવામાં આવે છે, અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે. તો વિચારવું જોઈએ અને વિરોધ બધાનો કરવો જોઈએ. શું કામ ખાલી ફક્ત ને ફક્ત આપણે રૂપાલાનો કરી જ છીએ, રૂપાલાભાઈનો વિરોધ બરાબર છે, પણ સામાજિક લડાઈ આપો. વોટ અત્યારે આપણે તો પછી કોઈને નો આપો બીજેપી ને, નો કોંગ્રેસ ને, નો આપને, કોઈને વોટ નો આપો. આપણે જો તમારે બેનું દીકરીઓની સામાજિક લડાઈ લડવી હોય તો, બાકી કોઈનો હાથો બનતા નહીં. આ બધા હાથો બનાવે છે, અને કાલ સવારે બધા પોતપોતાના રોટલા શેકી અને ઘર ભેગા થઈ જવાના છે. કોઈ મામેરાઈ ભરવા નહીં આવે. આ તો બધી વાતું છે. હવે બધા વધારે સંખ્યામાં બહાર નીકળ્યા છે. પેલા જે શરૂઆત અમે કરી હતી ત્યારે ઓછી સંખ્યા હતી, ત્યારે બધાને ડર લાગતો હતો. અત્યારે રાજકારણ આવી ગયું છે. રાજકારણ કાંઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે, અને સામાજિક લડાઈ બેનું દીકરીઓની અત્યારે કોઈ જાતની કઈ દેખાઈ રહી નથી, અને સમાજને ગુમરાહ કર્યો છે. તો સંકલન સમિતિને જે લડાઈ આપી હતી, અત્યારે જે મહાસંમેલનો કરે છે, આ કરે છે, એનો કોઈ જાતનું કોઈ આમાં સામાન્ય માણસ પીસાશે. અને બધાએ આખા ક્ષત્રિય સમાજને આ બેન દીકરીઓ અમે કહીએ છીએ કે લડત આપો, અમે તમારી સાથે જ છીએ, પણ સામાજિક લડત આપો. ક્યાંક ને ક્યાંક આપણો સમાજ હસી પાત્ર બની ગયો છે. રાહુલ ગાંધી પાસે કેમ સંકલન સમિતિ માફી નથી મંગાવતી કે તેના વિશે કોઈ નિવેદન નહીં? આજે બસ અમે એ જ વિચાર કરી રહ્યા છીએ કે સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે. જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ 100% અમે કરી જ રહ્યા છીએ. તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ કે આ રૂપાલાભાઈએ તો 3 વખત માફી પણ માંગી છે, બરાબર છે, પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે. તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મંગાવો. સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે. આ આંદોલન એમને પૂરું સરખું કરવાય ન દીધું, એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો. તો હવે સંકલન સમિતિને હું કહું છું, જે 5 તત્વો આગળ આવીને બોલે છે, મીડિયામાં હાઈલાઇટ થાય છે, એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મંગાવો. તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા? અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે, અને આ ભાજપમાં તો ફક્ત ને ફક્ત આપણે વિરોધ કરતા હતા. તો આખા હિન્દુત્વને અત્યારે તમે ગુમરાહ કરી નાખ્યું. આખું હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આપણે, બરાબર છે. મોદી સાહેબે જે આપણા હિન્દુત્વ માટે જે કામ કર્યા છે ને, એને ભૂલવા ન જોઈએ. બેનું દીકરીઓ અડધી રાતે બહાર નીકળી શકે છે બેનું દીકરીઓ માટે. અને જે આયુષ્યમાન કાર્ડ જે 10 લાખ જે આપણે ગરીબો માટે અત્યારે છે, તો એના પેટમાં પાટા મારવા ગયા છો તમે લોકો. તો સંકલન સમિતિને હું પ્રશ્ન પૂછું છું કે રાહુલ ગાંધીનો વિરોધ શું કામ નથી કરતા આપ લોકો? જી આ ચોક્કસપણે કોંગ્રેસ સમિતિ જ છે ને, કેમ કે જે પક્ષમાં તમે અત્યારે બેઠા છો એ પક્ષનું પણ બોલવું જોઈએ, તો જ તમે લોકો સાચા કહેવાઓ. મને એમ કહેતા હતા કે પદ્મિનીબાએ બીજેપીનો કેસ કર્યો છે, પદ્મિનીબા અત્યારે બીજેપી પાર્ટી સાથે છે. તો પદ્મિનીબા સાચા હતા, બીજેપી પાર્ટીમાં હતા ને, છતાંય બીજેપી પાર્ટીનો મેં વિરોધ કર્યો અને બીજેપી માંથી મેં રાજીનામું આપ્યું. તો અત્યારે તમે લોકો કોંગ્રેસ પક્ષમાં છો, તો શું કામ રાહુલ ગાંધીનો વિરોધ નથી કરતા? સાચો હોય તો વિરોધ કરો. શું લાગે છે હવે આ સમિતિ કેના માટે કામ કરી રહી? સમિતિ પોતાના જે 4-5 તત્વો છે ને, પોતાના રોટલા શેકવા માટે જ કામ કરી છે. કોઈને કોઈ બેનું દીકરીઓના સ્વાભિમાનની નથી પડી. આ સમાજને વિચારવાનું છે, અને સમાજ તો 80% જાણે જ છે. 20% એવા લોકો છે કે જે એ લોકોનું કીધું કર્યા રાખે છે. બાકી બધાને અંદર ખબર છે કે સંકલન સમિતિના 4-5 તત્વો પોતાના રોટલા શેકવા માટે કરે છે, નહીં કે બેનો દીકરીઓની સ્વાભિમાનની લડત લડે છે. વિરોધ હવે ગામડે પહોંચી ગયો છે, તો એને કઈ રીતે તમે જોઈ રહ્યા છો? કારણ કે બધી જગ્યાએ ક્ષત્રિય સમાજે ત્યાં વિરોધ કરી છે, ભાજપનો વિરોધ કરી રહ્યા છે. જી હા, ચોક્કસપણે. હવે એમાં એવું થયું છે બધા સ્વયંભૂ નીકળી ગયા છે, અને સંકલન સમિતિએ તો શું છે ખાલી દેખાવ પૂરતું કરી નાખ્યું. અને અત્યારે જે પેલા એમ કેતા હતા પદ્મિનીબા આખા સમાજને, જયારે મારું આંદોલન વ્યવસ્થિત હતું ત્યારે એવું કેતા હતા કે પદ્મિનીબા આખા સમાજને એમ કે ઉશ્કેરાવે છે, ના કરે છે. તો અત્યારે તમે લોકો શું કરી રહ્યા છો? વ્યક્તિગત લડાઈની બદલે આખા ભાજપના વિરોધ થઈ ગયા. શું કામ? આખું બીજેપી પાર્ટી શું કામ ભાઈ? બરાબર છે, ખાલી ફક્ત ને ફક્ત રૂપાલાભાઈનો વિરોધ કરો. શું કામ આખું આ બધાને ગુમરાહ કરી રહ્યા છો? ટિકિટો માટે લડો છો? તો પહેલેથી જ કેવું હતું, તો તમારામાં તેવડ હતી ને તો ટિકિટો માટે પોતાને પર્સનલી લડી લેવાય, નહીં કે બેનું દીકરીઓના સ્વાભિમાનની લડતને ગુમરાહ કરી અને પોતાના રોટલા શેકો છો. શરમ આવી જોઈએ, શરમ.
હવે કોને મત આપવો એના સંકલ્પ કરશો હવે? કારણ કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય ક્ષત્રિય સમાજનું અપમાન કરી જી. ઉભા કહો છો. જી. તો હવે તમે કોને મત આપવા માટે પ્રચાર કરશો? હું તો ક્ષત્રિય સમાજને એ જ કહેવા માંગુ છું કે જો આપણે બેનું દીકરીઓના સ્વાભિમાનની લડત લડતા હોય અને સાચા હોય તો આપણે કોઈને વોટ જ નથી કરવો. આપણી સત્તા આપણી પાસે રાખો, બુત જ ન હોવા જોઈએ. નહીં ભાજપને વોટ, નહીં કોંગ્રેસને વોટ, ને નહીં આપને વોટ. જો તમે સ્વાભિમાનની લડત લડતા હોય તો, બાકી રાજકારણ કરતા હોય તો રાજકારણ કરો, બાકી કોઈને ફાયદો નથી. કોંગ્રેસને વોટ દેવાથી ફાયદો કોઈ જાતનો ક્ષત્રિય સમાજને નહીં થાય એટલું યાદ રાખજો. બધા પોતપોતાના રોટલા શેકીને ઘર ભેગા થઈ જવાના છે, કોઈ મામેરા ભરવા નથી આવવાના. અને સંકલન સમિતિના 5 તત્વો કોઈ ફોન નથી ઉપાડવાના, એટલું યાદ રાખજો. એના સંકલન સમિતિ કોના ઈશારે કામ કરતી લાગે? શું લાગે આવી રીતના અચાનક કોંગ્રેસ કરતી? હવે અમે તો અમારો લગભગ 70% સમાજ એમ કહી રહ્યો છે કે સંકલન સમિતિ ખબર નહીં ક્યાંથી આવી ગઈ. જે અમારું આંદોલન અને સંકલન સમિતિ 5 તત્વોનું કામ એવું છે કે જે સારું કામ કરતા હોય છે એને સાઈડ લાઈન જ કરે છે. મને ત્યાંથી પણ મેસેજ છે અમદાવાદથી કે સંકલન સમિતિના 4-5 તત્વો એવું છે કે અમે જેમ કહી એમ જ કરો, તમે જેમ કરો હું પણ તમારી સાથે હાલો અત્યારે છું કે તમે જેમ કહો એમ જ કરીએ. પણ તમે જે કીધું ને એમાં આંદોલન કઈ કર્યું નહીં અને આંદોલન આખો ગુમરાહ કરી નાખ્યો. તો આવા કામ ન કરાય ને આવા ઝંડા ન લેવાય. આ આખા ક્ષત્રિય સમાજની પથારી ફેરવી નાખી, બેનું દીકરીઓના સ્વાભિમાનની લડતની આખી પથારી ફેરવી નાખી. અને કાલ જીતશે તો કોંગ્રેસ જીતશે અને ભાજપ જીતશે. હું નથી માનતી કે અમારા ક્ષત્રિય સમાજની બહેનોની લડત જીતશે. બેન, તમે શું માનો છો? કારણ કે સંકલન સમિતિ સ્પષ્ટપણે અનેક વાર એવું કહ્યું કે પદ્મિની બાનું આ નિવેદન છે વ્યક્તિગત નિવેદન હોય, કોઈ સમાજનું નિવેદન નથી. તો આને લઈને શું કહેશો તમે? જી હા, એ લોકોએ તો છે ને આખા સમાજ અત્યારે શું છે કે દરેક ગ્રુપમાં એ લોકો એવું વાયરલ કરે છે કે જે અમે કહીને એવું જ કરજો. કોઈ પણ બીજું વ્યક્તિ તમને કઈ પણ સંદેશ આપે તો તમે એના સંદેશને માન્ય ન લેતા. એટલે પેટનું પાપ બોલે છે કે હવે તો એમ કે હવે એ લોકો કરે શું? એ લોકોને જે કરવા નતું દેવું એટલે ધીમું ધીમું આંદોલન અત્યારે ચાલુ રાખ્યું છે સમાજને દેખાવ પૂરતું. બાકી એ લોકો કોઈ 5 જણાને એવું નથી કે અમે સ્વાભિમાનની લડત લડીએ છીએ અને સ્વાભિમાનની લડત અમે જીતાવ. અત્યારે તો કોંગ્રેસ જીતશે. કોંગ્રેસ કદાચ એ લોકો વોટિંગ કરીને એવું લાગે છે કે કોંગ્રેસને જીતાડશે. પણ આપણે કોઈ અભણ ગાંગડા નથી. આપણે સમજવું જોઈએ કે આપણા સમાજનો હાથવો બનાવી રહ્યા છે આ લોકો. સંકલન સમિતિની સાથે તમે શું કહેવાય? જી ના, ચોક્કસ હું સંકલન સમિતિ સાથે છું નહીં. ભવિષ્યમાં પણ હું સંકલન સમિતિને હું સાથે રહીશ પણ નહીં. કેમ કે સંકલન સમિતિ આઈડિયા વાપર્યો છે. જયારે શરૂઆત હતી ત્યારે એ લોકો 9-10 જણા જ હતા. પછી સેકન્ડ મીટિંગ ને થર્ડ મીટિંગ દ્વારા એ લોકો બીજાને, લાસ્ટ મીટિંગ હતી ત્યારે બીજાને આવરી લીધા પોતાની સાથે. એટલે એવું દેખાડવા માંગે છે કે આખો સમાજ અમે સંકલન સમિતિએ છીએ. પણ છતાંય ખોટા હશે તો ભલે 500 જણા હશે, હું વિરોધ તો 100% કરીશ. હવે તમે કઈ રીતે વિરોધ કરશો? એકલા? જો ભાઈ એકલા તો એવું કઈ નથી. એકલા પણ લડત આપી શકાય છે. જો સાચા હોય ને તો એકલા પણ બધા 5000 ને ભારે પડી શકે. તો એ સમાજને વિચારવાનું છે કે અત્યારે સમાજે શું કરવું જોઈએ. કે ગુમરાહ કરી દીધો અને અત્યારે સામાન્ય માણસે રથ નીકાળ્યો છે. અહીંયા સંકલન સમિતિ કોઈ નથી આવવાને. ગામડે ગામડે ભાઈઓ હેરાન થાય છે અને પોતાના ધંધા રોજગાર બગાડે છે. અને જીતશે તો કોંગ્રેસ, ભાજપ જીતશે. આપણી આમાં સ્વાભિમાની લડાઈની કોઈ કાંઈ દેખાતું નથી. તો થોડોક મગજ વાપરજો. આપણો હાથો બનાવી રહ્યા છે ને પોતપોતાના રોટલા શેકે છે. તમારી રીતે કઈ રીતે આંદોલન આવું? અમારું તો આંદોલન મને એવું લાગે પૂરું જ થઈ ગયું ને. જયારે રૂપાલાભાઈએ ફોર્મ ભરવાનું હતું તો ત્યારે સંકલન સમિતિ ઘરે સુઈ ગઈ હતી અને આખા સમાજને સુવડાવી દીધો હતો. ત્યારે અહીંયા ખાલી 50,000 માણસો ભેગા થયા હોત અને રોડ ઉપર રામધૂન કરી હોત તો અમારે કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નતું પહોંચાડવાનું, પણ વિરોધ દર્શાવવાનો હતો. તો કેમ ત્યારે સુવડાવી દીધા? ત્યારે કેમ રોજ રાજકોટના એક ભાઈ પણ બહાર ન આવ્યા? હું પ્રશ્ન પૂછવા માંગુ છું. સાચી લડત તો ત્યારે જ પતી ગઈ. ફોર્મે ભરાવી દેવાનું, પછી ટિકિટ અત્યારે 19 તારીખે રદ ન કરે ન થઈ તો કોઈ ફોર્મ ભરે પછી કોઈ પણ વ્યક્તિ ફોર્મ પાછું ખેંચે નહીં. એટલું આપણા ક્ષત્રિય સમાજોને બધાને વિચારવાનું હોય. આ સંકલન સમિતિ ઉપર રહ્યા. સંકલન સમિતિ એવું કીધું કે 19 તારીખે ટિકિટ રદ થઈ જ જશે, નહીં થાય તો અમે જોવા જેવી કરશું. હવે એ બધું રેવા દ્યો. આ બધું ખાલી ખોટો દેખાવ જ હતો આ લોકો. ઉમેશ મકવાણાએ જે રીતના રાજા રજવાડા વિશે નિવેદન આપ્યું છે તેનો વિરોધ નથી થઈ રહ્યો? કારણ કે આ તો ઉમેશભાઈ ખુદ ભાવનગર ના જ છે. તો ઉમેશભાઈને એક હું યાદ દેવડાવું કે જે ભાવનગરના અમારા રાજા હતા એને ત્યાંથી વ્યસન મુક્તિનું આંદોલન ઓલું કર્યું હતું. તો ઉમેશભાઈને ખ્યાલ હોવો જોઈએ કે આપ શું બફાટ કરો છો, શું બફાટ કરી રહ્યા છો. અને એ જે છે કે છે કે અફીણ, તો અફીણ તો છે ને અમે લોકો એટલે રાખતા હતા કે જે અમારા શરીરના ઘા વાગતા હતા એના રૂઝાવા માટે રાખતા હતા. અને ઉમેશભાઈને હું કહેવા માંગુ છું કે આપના નેતા અત્યારે ક્યાં છે એ જરાક આપને પણ ધ્યાન રાખવું જોઈએ. તો એ કેના લીધે ત્યાં છે એ પણ વિચાર કરી લો.
કોના માટે છ કહો છો? દિવસ ગયા હતા. આ શબ્દ જે તમે કહો છો ઉમેશભાઈ મકવાણા તેમના નેતા ક્યાં છે અત્યારે શું આખી હકીકત જે એના નેતા કેજરીવાલ છે બરાબર, એ અત્યારે જેલમાં છે. તો શાક પકાલું નતા વેચતા, ઈ જે કરતા હતા, હું અભદ્ર ભાષા અત્યારે આમાં નહીં બોલી શકું, જે કરતા હતા એના લીધે ઈ જેલમાં છે. અત્યારે કઈ એમનેમ તો જેલમાં છે નહીં. તો એમ કે છે ઉમેશ મકવાણા કે હું માફી માંગવા પણ તૈયાર નથી. સંકલન સમિતિ શાંતિથી બેઠી. આ તો સંકલન સમિતિ હવે સમાજનો ઝંડો લીધો છે હાથમાં, તો માફી મગાવો. આટલું પાવરથી બોલે છે કે ભાઈ હું કઈ રૂપાલાભાઈ નથી, હું તો ઉમેશભાઈ છું. તો આટલું પાવરથી બોલે છે, સંકલન સમિતિ કેમ ડરી ગઈ? સંકલન સમિતિને હવે કરવાનું શું છે? ઝંડો લીધો છે ને, તો હું સંકલન સમિતિને કહીશ કે બધું પૂરું જ કરવું પડશે. અમારા ક્ષત્રિય સમાજની આબરૂ તમારા હાથમાં છે ને આબરૂ પથારી ફેરવશે તો હજી હું પેલા 5 તત્વોને બંગડ્યું ચોક્કસ ફેરાવીશ. ક્યાં 5 તત્વો? ઈ 5 તત્વોને અત્યારે નામ નહીં લઉં. જો અમારા સમાજની આબરૂ જાશે ને તો બંગડ્યું તો આ લોકોને 5 જણાને તો હું ફેરવવાની જ છું. સંકલન સમિતિમાં અત્યારે હું નામ નહીં આપું, ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જ છે, પણ ઝંડો લીધો છે તો ઝંડો એવો લ્યો કે આપણા સમાજનું ક્યાંય ખરાબ ન દેખાવું જોઈએ. આપણા સમાજનું અત્યારે બધા પ્રશ્નો કરી જ રહ્યા છે. જોવો કે ભાઈ કેમ આ એવું કહી ગયા, તો આ કહી ગયા તો શું કામ કહી ગયા, તો જવાબ આપો. શું કામ સુતા છો ઘરે બેઠા? જવાબ તમને આપો. દબાવવામાં આવે છે? જી ના, મને કોઈ દબાવે એવું કોઈની હિંમતે નથી. આ અભદ્ર ટિપ્પણીઓ કરાવતા હોય છે, એ તો કોઈ મને પ્રોબ્લેમ એક નથી. ઉમેશ મકવાણા માફી નહીં માંગે તો આપના તરફથી આગળ શું કાર્યક્રમ થશે? કારણ કે સંકલન સમિતિ તો હવે કઈ કરવાની નથી. જી, તો પછી હવે ઈ ક્ષત્રિય સમાજની છે બરાબર છે. હું તો વિરોધ કરું જ છું ને કરતી રહીશ હંમેશા. હવે ઈ સમાજને વિચારવાનું છે કે આપણે શું કરવું જોઈએ. સંકલન સમિતિએ તો બધાને ગુમરાહ કરી દીધા છે ને આખા સમાજની પથારી ફેરવી જ નાખી છે. તમે ઉમેશ મકવાણાનો વિરોધ કરવા જશો કે કોઈ ખાસ? જો ભાઈ, મેં અત્યારે મેન આંદોલન હું કહેવા નથી માંગતી, પણ છતાંય હું કહું છું કે અમે આંદોલનની લડત 15 દિવસ અનશન ઉપર પણ ઉતરી ગઈ, અપવાસ પણ મેં કરી લીધા. છતાંય સંકલન સમિતિએ સમાજને એવો ગુમરાહ કરીને મને સાઈડ લાઈન કરીને મારી કિંમત નથી કરી. તો સમાજને પણ હું સંદેશો આપવા માંગુ છું, જો મારી કિંમત નથી થતી તો પછી હું સમાજની સાથે જ રહીશ. એકલું શું કામ આંદોલન કરું? ના, સાઈડ લાઈન આ સંકલન સમિતિએ તો પહેલેથી જ, કેમ કે એને એવું જ ઝંડો હાથમાં લેવો તો ઝંડો લીધો, પદ્મિનીબા સાઈડમાં વયા જાય ને, તો હું સાઈડમાં વહી ગઈ છું. હવે ઝંડો લીધો છે, કરો તો ખરા. તમારા બોર્ડ બદલાઈ ગયા, વચ્ચે ગાયબ હતા, 22 લાખ રૂપિયા લઈ લીધાનો પણ આરોપ. જી ના, હું છે ને મીડિયાથી દૂર રહેવા માંગતી હતી અને મારી તબિયત પણ સારી નથી અને મને સમાજમાંથી એવું કહેવામાં આવતું હતું કે ભાઈ તમે મીડિયાથી દૂર રહ્યો, અમે સંકલન સમિતિ છે, અમુક વસ્તુ કરીએ છીએ, કરવા દો એટલા માટે. બાકી કોઈ મેં પૈસા લીધા નથી, એનું મને પ્રૂફ આપે બરાબર છે. નકર હું માનાનીનો દાવો પણ કરવાની છું, પેલા મને પ્રૂફ આપે. અને હું એ પણ કઉ છું કે આ બેન છે, એ બેનની હાઈ લાગશે. 7 પેઢીએ તમારી નહીં ભાઈ કઈ દેખાય, 7 પેઢી તમારી વહી જશે. આવી બધી અફવાઓ ન ફેલાવો. આ બેન છે ને, બેને આ સાચી લડાઈ આપી હતી. પીટી જાડેજા છે, રમજુભા છે, બંગડી કોને પહેરાવશો આંદોલન સમિતિમાં? જોઈએ બરાબર શું રિઝલ્ટ આવે છે. અને મને તો હવે રિઝલ્ટ પૂરું જ થઈ ગયું છે ને. આમાં બોલે પીટી માં બોલે, રમજુબા બાપુ બોલે, ઓલા કરણસિંહ બાપુ બોલે, ક્યાં સંતાઈ ગયા બધા? બોલો. 100% શું કામ ન પહેરાવું? અમારા સમાજની આબરૂની પથારી ફેરવવાની છે એ લોકોએ. શું કામ નહીં ભાઈ? બરાબર છે, આબરૂની પથારી ફેરવી નાખી. ઓલા ભાઈ આટલું પાવરથી બોલે છે ઉમેશભાઈ કે હું રૂપાલાભાઈ નથી, તેને જવાબ આપો. કેમ આપતા નથી જવાબ? એના 3 ના બોલ્યા, હજી 2 ઘટે. એ 2 હું પછી દઈશ, કેમ કે હું એ લોકો જેવી નથી. ક્યાંક ને ક્યાંક બેન દીકરીઓની હું કોઈ પણ જગ્યાએ ટિપ્પણી કરવા નથી માંગતી બરાબર છે. એટલે ઈર્ષાનો ભાવ અત્યારે છે કે પદ્મિનીબા આગળ આવી ગયા છે અને કેમ નીચે બેસાડવા, કેમ સાઈડ લાઈનમાં કરવા. પણ હું તો મારા કામ જે છે હું કરતી જ રહેવાની છું અને હું કોઈ આવી બધી વાત નથી કરવા માંગતી. ઉમેશ મકવાણાને લઈને ફરીથી એક જ સવાલ, વિરોધ કરશો કે નહીં? કારણ કે હું અત્યારે હવે પહેલી જે લડત મેં આપી હતી એકલી આપી હતી અને હવે અને ત્યારે પણ મારી કિંમત 80% તો થઈ જ છે. પણ જે આવા લોકો વચ્ચે આવી જાય છે તો મારા માટે બહુ નડતરરૂપ થઈ ગયું છે. એટલે એકલી તો હવે હું કાંઈ જ નહીં કરું, સમાજની સાથે રહી. પદ્મિનીબાનું શું મંતવ્ય છે કે ખરેખર ઉમેશ મકવાણાનો વિરોધ થવો જોઈએ કે નહીં? કારણ કે સંકલન સમિતિ તો હવે શાંત થઈને બેઠી. સંકલન સમિતિ શાંત થઈને બેઠી છે, પણ 100% ભાઈ રૂપાલાભાઈ નથી. તો ક્ષત્રિય સમાજે વિરોધ કરવો જ જોઈએ. શું કામ નથી કરતા? એમ આપણા માટે બધા પાસા સરખા હોવા જોઈએ. ભાજપ કોંગ્રેસ ને આપણે રાજકારણ જોતું જ નથી. જો લડત આપો છો સ્વાભિમાનની તો સરખી આપો. Okay.